વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના સ્થાપકને 5 કોરિયન મહિલાઓ પર બળાત્કાર બદલ 40 વર્ષની સજા ફટકારવામાં આવી। ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ઓસ્ટ્રેલિયા વિંગના સ્થાપક બાલેશ ધનખડને 5 કોરિયન મહિલાઓ પર વિગતવાર આયોજિત ચાલાકીપૂર્ણ અને અત્યંત નિષ્ઠાપૂર્વક કરવામાં આવેલા બળાત્કાર માટે 40 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। ધનખડને 13 બળાત્કાર, 6 બળાત્કારના હેતુથી નશાકારક પદાર્થ આપવા, 17 સંમતિ વગર અંગત વિડીયો રેકોર્ડ કરવા અને 3 અશ્લીલ હુમલા સહિત કુલ 39 ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા। આ ગુનાઓ જાન્યુઆરીથી ઓક્ટોબર 2018 વચ્ચે આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે। એપ્રિલ 2023માં સિડનીની એક જ્યુરીએ તેમને તમામ 39 આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા। ધનખડ સિડનીના હિલ્ટન હોટલ બારમાં કોરિયનથી અંગ્રેજી અનુવાદ કાર્ય માટેની જાહેરાતોનો જવાબ આપનારી મહિલાઓને મળતો હતો, જે તેમના એપાર્ટમેન્ટ નજીક આવેલું હતું। તે મહિલાઓને નશો આપી એ જ હોટલમાં બળાત્કાર કરતો અને ગુનાનું ફિલ્માંકન કરતો, જે બાદ મહિલાઓ દ્વારા તેના વિરુદ્ધ દુષ્કર્મ અનેક મુદ્દે ફરિયાદ કરવામાં આવી, જે બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ધનખડના એપાર્ટમેન્ટમાંથી ફિલ્માવેલા રેકોર્ડિંગના પુરાવા પણ મળી આવ્યા। બીજી તરફ આરોપી ધનખડે મહિલાઓને નશો આપવાનો કે બિનસંમતિપૂર્ણ સેક્સનો ઇનકાર કર્યો હતો। ઓસ્ટ્રેલિયન મીડિયાએ બાલેશ ધનખડની ભાજપ અને વડાપ્રધાન મોદી સાથેની નિકટતાની નોંધ લેતા સમગ્ર રાજકીય વર્તુળમાં ચકચાર મચી છે। વાસ્તવમાં 2018માં તેની ધરપકડ સુધી ધનખડને ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાયમાં ખૂબ જ આદરણીય ગણવામાં આવતો હતો। ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીના સેટેલાઇટ જૂથની સ્થાપના કરી હતી અને હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા તરીકે પણ કામ કર્યું હતું। વાસ્તવમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ 2014માં સિડનીમાં મોદીના સ્વાગતના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। માર્ચમાં જ્યારે ધનખડના ગુનાઓના અહેવાલો પ્રથમ પ્રકાશમાં આવ્યા, ત્યારે સંસ્થાએ ટ્વીટ કરી કહ્યું કે ધનખડે 2018માં જ રાજીનામું આપ્યું હતું, પરંતુ હાલ આ મુદ્દો ઉજાગર થતા ભારતીય રાજકારણમાં જોરદાર ચર્ચા શરૂ થઈ છે।